રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મકરપુરા જીઆઈડીસીમાં એકાંતવાળી જગ્યાએ મળી બિનવારસી કાર। બિનવારસી કાર જણાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી। પોલીસે કારના નંબરના આધારે તપાસ ચાલુ કરી। अंदर बीट मारेली છે જો છેક અંદર ઉધી જો કઈ છે આ ના એ વાગેલી સીટ જો ના આગે ઈટે મારે मौत के सौदागर ગઈકાલે એક માંજલપુર પોલીસને જાણ થયેલી કે માંજલપુર જીઆઈડીસીમાંથી જે મકરપુરા હનુમાનજી મંદિર તરફ જે રસ્તો જાય છે ત્યાં એક ગાડી પડેલ છે। એ ગાડીના કાચ ગાડીમાં તોડફોડ કરેલી છે। એ પ્રકારની માહિતી મળતા તાત્કાલિક પોલીસ બનાવ સ્થળે પહોંચેલી, જ્યાં ગાડીમાં તોડફોડ થયેલી સ્થિતિમાં ગાડી દેખાતી હતી। ત્યારબાદ તે ગાડીના નંબરના આધારે એના માલિકની વિગત કાઢી એનો સંપર્ક કરતાં એનો માલિક આપણને મળી આવેલ લોકેશનના આધારે એને પૂછપરછ કરતાં તેનું નામ નિહાર જમાલુદ્દીન સિદ્દીકી, ઉંમર વર્ષ 28, જે માંજલપુરમાં જીઆઈડીસી કોલોની ખાતે રહે છે। અને એના જણાવ્યા મુજબ અજાણ્યા ઈસમોએ એની સાથે જીઆઈડીસી રોડ તરફથી આવતા એક્સિડન્ટ થયેલ અને એક્સિડન્ટ થતાં ઓવરટેકિંગ કરતાં જે આ ટુ વ્હીલર ચાલકો છે એમણે ત્યાં પડેલી ઈંટોથી એની ગાડીને નુકસાન કરેલ અને એ મુજબ એનસી ફરિયાદ 38/2025થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 324 અને 54 મુજબ આ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હાલ કરી રહી છે। કોઈ ઇન્જર્ડ થયો ફૂલ એને કોઈ ઇન્જર્ડ આ જે ફરિયાદી છે નિહાલ જમાલુદ્દીન સિદ્દીકી, જેને અજાણ્યા ઈસમોએ માર મારેલ, એના માથામાં ઇન્જરી થયેલી છે, થોડું બ્લડિંગ પણ થયેલું, એની સારવાર કરાવેલી છે અને સારવાર સર્ટિફિકેટ આવેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે।